હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં તો છો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. સવારના પોરમાં જો મજા આવી ગયો છું, કેમ કે અત્યારે જવાનું છે અમારે સાળંગપુર જવાનું છે ને ત્યાંથી ચોટીલા જવાનું છે ગાડીઓ લઈને. એ તે બે ગાડી આપણી અહીંયા ઓલરેડી પડી છે ને બીજી બે ગાડી આવે છે, એક ભૂગાભાઈની અને એક મારા કાકાની માખણીયાથી. તો પહેલાં હાલો મઢે દર્શન કરાવી દો ને ત્યાંથી પછી નીકળવું. શું પ્લાન છે બધું કહું. ફાઇનલી ફેમિલી માતાજીના દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે. કોણ કોણ ખબર? એક તો હું, એક દેવાક્કા પછી એક મિલન, ભાવેશભાઈ, પછી પરવીનભાઈ અંદર છે દર્શન કરે છે, ભૂકાભાઈ, ભરત કાકા અને હર્ષદ. એટલે 7 કે 8 જણા જવાનું છે ને 4 ગાડીઓ લઈને. હજી ત્યાં ઘરે જવાનું છે ને ત્યાં જઈને બતાવું. અરે અરે સુભા તાર આવું છે? હાલ તૈયાર થઈ જા. રોપાન ક્યાં જા? તૈયાર કાંઈ નથી. આ કપડાં બદલ, નવા પહેર્યા જા તો નથી લઈ જાઓ. જા જો પરવીનભાઈ આવી ગયા છે. પરવીનભાઈ આવવાના છે આવડા. તો ફિર હેલો ફાઇનલી ફેમિલી, અત્યારે શિહોરના હાઈવે ઉપર છે. શિહોર જોકાઈ પૂછ્યા નથી ને આપણે છે ને સાંડલો કરવાનો ટાઈમ થઈ ગયો છે. નાયરામાં સાંડલો કરાવવાનો છે. હમણાં જોજો કેટલો સાંડલો થાય ને દેખાડું પહેલાં તો. ને એક ગાડી અમારી પાછળ છે, આવે છે શિહોર ભેગી થાય. અમારા કાકા છે ને માખણીએથી આવે છે. શિહોર ના ભેગા થઈ જાવ. આપણે શિહોર થી કપડા ઉપડા લઈને પછી એને ફોન કરી દેવાનો કેટલે પગે એમ તો સાંભળો આવે ને ત્યાં 7 ત્યાર થઈ. હા બહાર નીકળ 9 વાગ્યા નીકળવાનું હતું, વાગ્યા છે 11:15. હાલો પેલા તો સાંડલો કરાવી નાખી, જોયું કેટલો સાંડલો થાય છે. ફેમિલી 550 નો સાંડલો થઈ ગયો છે ને આ ગાડીમાં કેટલો છે દેવા? 310 માં ઈ માથે આવી ગઈ, 550 માં આ માથે આવી ગઈ, ઈ માંથી F માં હજી શિહોર જવાનું છે. ફેમિલી 550 નો સાંડલો કરીને અત્યારે છે ને શિહોરની બજારમાં આવી ગયા છે. કારક એટલે આ તો અલગ છે, એ તો ઓલો પેટ્રોલ વાળો 550 એમ ત્યાં જઈને છે ને અત્યારે ખરીદી કરી છે. ખરીદી કારક તો મને એમ લાગે ખરીદી કરવા આવ્યા કે દર્શન કરવા જવાનું છે ચોટીલા ને સાળંગપુર. પણ કરે છે ભાઈ ખરીદી. જો આ બેગ લીધી ને એની અંદર કપડાં લીધેલા કર્યું ને ભાઈ. અત્યારે શિહોરની બજારમાં છીએ ને હવે નીકળી જવાનું છે સાળંગપુર સાઈડ. હાલો ફટાફટ નીકળવી સાળંગપુર. આજ તો છે ને સાંડલા ઉપર ઓઇલ બદલાય છે ગાડીની. અને ગમે ને રૂટ આમ આગળ રૂટમાં જવું હોય ને એટલે ઓઇલ ચેક કરી લેવું પડે, નગર કે વચ્ચે રેવી મોટી બોટી જાય ગાડી. બીજો સાંડલો કઈ જગ્યા હોય ને એ કાંઈ ખબર નહીં, પણ ઉભા રહી ગયા છે સાફ કરો. અને અમારા આખા પ્લાનની પથારી ફેરવી નાખી હોય ને ભાઈ. કા દેવા કેટલા વાગે નીકળવાનું? અરે વાત જાવ 7 કે 8 વાગ્યાનું નીકળવાનું હતું ને. આમ તો પરવીનભાઈ છે ને 11 વાગે નીકળ્યા હતા. અત્યારે વાગી ગયા છે 12 કે 12:30 જેવું થઈ ગયું છે. હા મને ઘડી કેમ લાગ્યું આપણે ખરીદ 1:45 થઈ ગયા. અને મારા કાકાની આવી ગયા છે. જો અહીંયા તળાવ છે, કોકની વાડીમાં ઘૂસી ગયા છે ચા બનાવવા. ફાઇનલી ફેમિલી નાસ્તો બધું કરીને હવે છે ને આ ગામ કયું હતું ને મને કાંઈ ખબર નથી. મારા કાકા અત્યારે તો નાળું છે, નાળું. અને આ કાકાના કોન્ટેક્ટમાં જ્યારથી મેં આવ્યા છીએ ને ત્યારથી 6 કે 7 વર્ષ થયા છે. એમની ચોટીલા જઈએ છીએ ગાડીઓ લઈને. અને 2 વ્હીલમાં મજા આવે કાકા એટલે વધારે તો. દેવા ગામ કયું છે? ગામ તો કોક કયો ગામ ને ખબર પણ નાળું એક છે. નાળું તો સોગટ ગામ છે આઈ થિંક. અને જો અહીંયા તળાવ છે જોરદારનું, બાવળિયા બધું મસ્ત. મજા આવી ગઈ અહીંયા ચા પીવાની. અહીંથી નીકળવી છે. આ ધજા લગાડવાની છે ગાડીઓમાં. મારા હાથમાં જો વાળો તો હમણાં ધજા લગાડવી. જો ફાઇનલી ફેમિલી આપણી ધજા બજા લાગી ગઈ છે. આમ તો
ફાઇનલી ફેમિલી તમારો ભાઈ પૂજ્યો છે અત્યારે સાળંગપુર દાદાના સાનિધ્યમાં. જો અહીં પાછળથી મૂર્તિ બતાવી દો. હમણાં આગળ જવાનું છે ત્યાં સાઈડ બતાવું. અને હર્ષદે લઈ લીધું છે મારું કીટ. આમ તો કેટલો ઊંચો છે મારી કરતા લાંબો. વરફમાં નીચો છે પણ આમ મારી કરતા બહુ ઊંચો થઈ ગયેલો છે. અને આ છે ને ટ્રાફિક હતું નેક્સ્ટ લેવલનું ટ્રાફિક હતું. કે આ શનિવાર છે ને અને દિવાળીની રજા એટલે બધાને રજામાં બધા આવ્યા હોય એટલે અત્યારે આમ તો ટ્રાફિક નેક્સ્ટ લેવલનું છે. સાળંગપુરમાં ટ્રાફિક ચક્કા જામ થયેલું છે અત્યારે બહાર. અને અત્યારે આમ તો નતું ટ્રાફિક ને ટ્રાફિક. અહીંયા ફોટો શૂટિંગ હાલે છે. આમ તો કઈ રીતના દેવાકા ફોટો એટલેથી ફોટો પાડે છે. વાહ પ્રવીણભાઈ વાહ. કેમેરામેન હોય ને તો આવો આમ જો ગોઠણિયા ભર થાય ને એને કેમેરામેન કહેવાય. ઓહો એક સાથ તીનો કેમેરામેન. અને સારું રિઝલ્ટ કેમાં છે ખબર? સૌથી વધારે આમાં T4 માં. અડધું સફરજન એટલે ચાલુ છે એવડો એ ફોન. બાકી આપણો ફોન તો એટલે દાદાના દર્શન કરી લીધા છે. જો કે બહાર મૂર્તિ છે ને મોટી ત્યાં આગળ જ દર્શન કર્યા. કેમ કે અંદર જો ટ્રાફિક જ એટલું છે ને એટલે દર્શનો આઈ થિંક લગભગ આખો દિવસ વહી જાય ને એમ છે. એટલે હવે છે ને તમારો ભાઈની જાય છે ચોટીલા તરફ નીકળી જવાનું છે ને. ભૂખ થઈ ગઈ છે ને નેક્સ્ટ લેવલની. તો જમારે ત્યારે ખરા અત્યારે તો આટલા જાય છે ભાઈ બધા. અને ટ્રાફિક આજ સાળંગપુરમાં નેક્સ્ટ લેવલનું છે. નેક્સ્ટ લેવલનું માંડ ટ્રાફિકમાંથી નીકળ્યા છીએ. કલાક હોય ગયો. કલાક અમારી ટ્રાફિકમાં. કેવું ગજબનું ટ્રાફિક હતું બોટાદમાં સાળંગપુરમાં. હાલો ફટાફટ નીકળી જાય કેમ કે મોડું થઈ ગયું છે. નેક્સ્ટ લેવલનું અમારી 1 કલાક વહી ગઈ છે ટ્રાફિકમાં. આ બસે ટ્રાફિક કર્યું તો આ બસે. હાલો ફટાફટ નીકળ્યું તો ફાઇનલી ફેમિલી તમારો ભાઈ અત્યારે છે ને પાળિયાદ પી ગયો છે ને. અહીંયા છે ને મારા કાકાની બધા હાલીને આવેલા હતા. 2 કે 3 દિવસ પહેલા નીકળ્યા હતા. અત્યારે પાળિયાદ પીજા છે. જો એમનો કેરી મિનાટી છે. અને અહીં તો બધા છે બ્રધર્સ લખેલું ભાઈ. સંદીપ કા આપણો લોક ચાલુ છે યાર. ખુશ એના સાથે ક્યારના નીકળ્યા હતા? 2 દિવસ પહેલા નીકળ્યા હતા ને અત્યારે પૂજ્યા છે પાળિયાદ. અને આ જો કેટલા જણા છો? 15 જણા છે. હા 15 જણા છે. કેરી પડી છે અહીંયા. એ મળી ગયા છે પાળિયાદમાં ને ચા બનાવી છે બધાએ મળીને. એ મારા કાકા છે. એટલે હાલો તો ફટાફટ છે ને હવે ચા બા પીને હવે ઈવડાવી લોકો તો અહીંથી આ રસ્તે નીકળી જવાનું છે ને અમે ચડી જવાના છે હાઈવે ઉપર. તો હાલો તો ફટાફટ નીકળવી ચા બા પીને. તો વિજયભાઈ થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફાઇનલી તમારો ભાઈ અત્યારે પૂજ્યો છે સાયલા. અહીંથી ચોટીલા થાય છે આઈ થિંક 30 કે 33 કિલોમીટર. જો આ રાજકોટ હાઈવે ઉપર છે અત્યારે. અને આપણી ગાડીઓ જો અહીંયા આરામ કરે છે કેમ કે ગાડીઓને આરામ દેવો જરૂરી છે. સાબા પીને બધા પછી નીકળી ગયા હતા એટલે અત્યારે પૂજ્યા છે સાયલા. અહીંથી ચોટીલા 33 કિલોમીટર. તો ડાયરેક્શન ચોટીલા જઈને જ મળશું. ફાઇનલી ફેમિલી તમારો ભાઈ પૂજ્યો છે ચોટીલામાં એન્ટર થઈ ગયા છે ઓલરેડી. ને ટાઈમ કેટલો થઈ ગયો છે ખબર? 9:30 થઈ ગયા. અમે સવારે 11 વાગ્યાના નીકળ્યા હતા ને અત્યારે 9:30 થઈ ગયા છે. ને ભૂખ લાગી છે નેક્સ્ટ લેવલની. એટલે જો ભાઈ હોટલ આવી ગયા છે. હોટલ સોનલ કૃપાને દર વખતે એની જ્યારે પણ ચોટીલા આવી ને દર વર્ષે ત્યારે અહીં આવી. હમણાં બતાવું હું આઈટમ છે ને એ બધી જોઈશું. ઓલ આઈટમ આવી ગઈ છે. તીખારી, રોટલી, દહીં, ભૂંગળા,
ના શાક છે દાળ સલાડ હાલો શાક લઈ લઈએ. ફાઇનલી ફેમિલી મસ્ત જમી લીધું છે ને અત્યારે જો આવો ઋતુરાજ ગેસ્ટ હાઉસ એન્ડ રેસ્ટોરન્ટમાં ને આપણે રોકાવાનું છે